લાગ્યું? આપ સત્સંગમાં અવારનવાર કહો છો કે અમારો ભાવ એવો છે કે હવે અમારું જીવન જ એવું હોય કે જેમાં લોકો દાખલો લે એવું જોઈએ. જ્ઞાનીનું જીવન એક્ઝામ્પલ હોય, રાઈટ, લેવાનું ના હોય. જે લે એ એની દ્રષ્ટિ ઉપર છે, બરાબર. પણ એમનું જીવન લાખો વ્યક્તિઓ માટે માર્ગદર્શન હોય. કેવું હોય? માર્ગદર્શન લાખો વ્યક્તિઓ માટે. કારણ કે એ સર્વસામાન્ય હોય. કેવા હોય? સર્વસામાન્ય, વિશેષતા વાળા ના હોય. રાઈટ, એટલે બધાને એમના જીવનમાંથી કઈ નું કઈ મળ્યા જ કરે. મળ્યા જ કરે. એટલે જેની જેવી દ્રષ્ટિ શક્તિ એ પોતે એક્ઝામ્પલ હોય. દાદા ભગવાનનું જીવન જુઓ તો આપણને લાગે કે દાદાએ આપણને શું વાક્ય આપ્યું કે એડજસ્ટ એવરીવેર. બરાબર છે. હવે આ આપતો સૂત્રો તો આપણને આપ્યું, પણ એડજસ્ટ એવરીવેર એ એમનું જીવન હતું. શું હતું? જીવન. શબ્દ નતા. આ અમે જોયેલું છે. નાનામાં નાનો વાળ કાપવા વાળો આવે ને તોય દાદા એને પ્રાયોરિટી આપે. બરાબર. વાળ કાપવા વાળો રોજ ના આવે. વાળ કાપવા રોજ તો દર્શન કરવા આવે, વિધિ કરવા આવે. બરાબર. એટલે પછી 8:30 વાગ્યા હોય અને પેલો આવ્યો હોય અને દાદા નાસ્તો કરતા હોય તો પછી કે કેટલા વાગ્યા? તો કે 7:30 વાગ્યા. તારે દુકાન કેટલા વાગે ખોલવાની? તો કે 8 વાગે. એટલે વિધિ કરી લે. નાસ્તો કરાવતા કરતા વિધિ કરાવે, કારણ કે એની દુકાન ખોલવાની ને. હવે મોડી ખોલે તો ઘરાક જતા રહે ને. આટલું એડજસ્ટ થતા થાય. એને એવું નથી જોયું કે આ તો વાણંદ છે. ના, સમજાય છે? જી હાજી, મારી વાત સમજાય છે? હાજી. નાનો કોઈ માણસ હોય ને દાદાનો, તો દાદા આમ સત્સંગ કરતા હોય, પછી પેલા એને નોકરીનો ટાઈમ થાય ને, અડધો કલાક બેઠો હોય, પછી ટાઈમ થાય પછી તો ઊભો થાય ને. એટલે બેસીને ઊભો થાય ને, દાદા જય સચ્ચિદાનંદ. ક્યાં જાય છે? દાદા નોકરી જાઓ ને. એમ આવી જાય, બીજું કરી નાખે. એને એડજસ્ટ થયા છે. મારી વાત સમજાય છે? જ્ઞાની પ્રત્યેક મહાત્માઓને એડજસ્ટ થયા છે. એટલે આ એમનું જીવન હતું. શબ્દ નતા. શબ્દ તો સરી પડ્યા. શું છે? સરી પડે. એ શબ્દ ગોઠવીને નથી બોલ્યા. એમનું જીવન માંથી શબ્દો નીકળી પડ્યા છે. અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ. આ એમનું જીવનનું અનુભવ દશાનું વાક્ય છે. આ શબ્દ નથી, શબ્દ પ્રમાણ નથી, અનુભવ પ્રમાણ છે. શું છે? અનુભવ પ્રમાણ. એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનું જીવન એ અનુભવ પ્રમાણ હોય, શબ્દ પ્રમાણ ના હોય. શબ્દ તો વ્યક્ત થઈ જાય, કરવાના ના હોય. રાઈટ, સમજાય છે? હાજી. પછી આગળ લોકો કહેશે આવા જ્ઞાની પુરુષ થઈ ગયા, તમે એમને પ્રત્યક્ષ મળ્યા હતા, તો આપને જ્ઞાની પુરુષ તરીકે કેમ નથી ઓળખાવતા? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એમને કે તમે પણ એમને પ્રત્યક્ષ મળ્યા હતા, તો તમે જ્ઞાની પુરુષ તરીકે કેમ નથી ઓળખાવતા? ભાઈ, અમે જ્ઞાની પુરુષ નથી, અમે તો આધ્યાત્મ વિજ્ઞાની છે. જી. શું છે? અમને જે આખું વિજ્ઞાન ખુલ્લું થયું છે, આ યુનિવર્સલ ટ્રુથ, યુનિક, એ જ યુનિવર્સલ ટ્રુથ અમારા માટે સેન્ટર પોઈન્ટ છે. બરાબર. એમને જ્ઞાની પુરુષ તરીકે પ્રોજેક્ટ થયા, અમે આધ્યાત્મ વિજ્ઞાની તરીકે પ્રોજેક્ટ થઈશું. રાઈટ. આખા વિશ્વમાં. રાઈટ. સમજાય છે? પણ અમારું બધું યુનિક હશે, ટ્રેડિશનલ નહીં હોય. ખ્યાલ આવે શું કહું છું? યુનિક ખ્યાલ આવી ગયો? યુનિક. જ્ઞાનીને એવું ના થાય કે હું કોઈના કારણે ઓળખાવું. સમજાય છે? પોતાની અંદર જે છે પ્રોજેક્ટ કરે છે. જગત સ્વીકારે કે ના સ્વીકારે એની એને દરકાર ના હોય. બરાબર. પણ એ જે હોય તે કે. બરાબર. કોણ સ્વીકારે છે એ એમનો સબ્જેક્ટ નથી. આને લગતો પ્રશ્ન કાગળ આવશે. હા, આવી ગયું ને? હાજી. ઓકે. નંબર 1 આગળ. પછી જ્ઞાની પુરુષને પણ સ્વામી અને આનંદજી વગેરે વિશેષણો લાગે. આ બધું ઉદય કર્મ છે, એની કોઈ સ્પેશિયાલિટી ઇમ્પોર્ટન્ટ નથી. આ હોય કે ના હોય, આ વ્યવહાર છે. એટલે નોર્મલી શું છે કે આમ કોઈ સંન્યાસીને કાપે પણ કોઈ એની વેલ્યુ નથી. ના, બે વસ્તુ કહેવાય, એક ત્યાગી ને એક ભોગી. એમાં એક એમ કહેવાય કે એક સંસારી હોય ને એક ત્યાગી હોય, ને સંન્યાસી નામ આપો, સાધુ આપો. ને સંસારીમાં સારો માણસ હોય, ઉપદેશક જેવો હોય તો એને સંત પણ કહેવાય, પણ હોય સંસારી. એટલે નોર્મલી શું થાય, આમ નામ સાંભળે એટલે કોઈક લાગે કે આ સંન્યાસી હશે, કે ઓલા મોટી જટાધારી હશે ને ઓલા લાઠી. ના, પણ આને બહુ ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ. આ તો લૌકિક છે. આ બધું કેવું છે? લૌકિક. સ્વામી અને આનંદજી બેન લૌકિક છે. એને જ્ઞાન દશા હતી. આ તો કોમન વર્ડ છે આપણા. કેવા? કોમન. કોઈને
કોઈ ઘર બહાર છોડ્યા હોય તો આપણે એને સંન્યાસી કહીએ અથવા સાધુ કહીએ, જેમાં આપણા સામાન્ય વર્ડ છે ને એક કેટેગરીને ઓળખવાનું સાધન. એ દશાનું સૂચક નથી. ના પણ એક મને જરા ઉત્કૃષ્ટતા જિજ્ઞાસા હતી કે કેમ આમ સ્વામી કે આમ કહેવાય ને, એટલે જરા એટલા માટે મેં પ્રશ્ન પૂછ્યો. તો નોર્મલી આમ ઉત્કંઠા કે નોર્મલી કહું જ્ઞાનીઓને કેવું હોય કે ભાઈ હવે સંબોધન છે ને કોઈ નામથી આપે ને એને ના ગમે. ના ગમે એટલે કે ગમો અણગમો ના હોય, પણ એક એવું કોમન નામ બોલો જે બધા માટે ઇઝીલી હોય. કેવું હોય? જેમ દાદા ભગવાન હતા તો કોઈ એમ કે અંબાલાલ ભાઈ મને આવો પ્રશ્ન પૂછ્યો છે તો કેવું લાગે? એટલે દાદા ભગવાન થઈ ગયું. પછી એમાંથી નીકળી ગયું દાદા. શું થઈ ગયું? સિમ્પલ. એટલે એને બહુ ઇમ્પોર્ટન્સ નહીં આપવાનું, પણ આવું કોમન વર્ડ, કોમન નામ હોય. એમ કેવું હોય? હવે અમે કીધું કે પેલા આપતા પુત્ર હતા કે આપતા પુત્રને પ્રશ્ન પૂછો એમ. હવે એમાંથી આ સ્વામીજી થઈ ગયું. શું થઈ ગયું? સ્વામી. કાલ ઉઠીને આધ્યાત્મ વિજ્ઞાની થઈ જશે. જે સરળ પડશે લોકો એક્સેપ્ટ કરશે, પણ એને આધારે જ્ઞાનની કોઈ લેવા દેવા. આ લૌકિક ટાઇટલ છે. કેવા છે? લૌકિક. આધ્યાત્મ વિજ્ઞાની એ અમારી અનુભવ દશા છે. શું છે? બાકી ટાઇટલ ગમે તે હોય, એ બધું લૌકિક છે. તો સ્વામીજી આવ્યો ક્યાંથી? હે? સ્વામીજી આગળ આવ્યો ક્યાં? આ વ્યવહારમાં આપતો પુત્રો છે ને એના 2 ટાઇટલ હમણાં લગાવવામાં આવ્યા છે નવા. અચ્છા. જેમ નથી આપણે કારમાં નવી એડિશન આવે છે એવું બધું આ ચાલ્યા કરે. અચ્છા. એમાં કઈ વિશેષતા નથી. સમજાય છે? બરાબર. આ બધા વિશેષણો છે અને પોતે નિર્વિશેષ છે. શું છે આ બધા? શું છે? નિર્વિશેષ. વિશેષણો છે આ બધા. વિશેષણો. અને પોતે કેવો છે? નિર્વિશેષ. બસ. બાકી આ તો જગત છે. બોલો બોલો. આમાં એમને જે કીધું ને કે સ્વામીજી કહીએ, એટલે એકચ્યુઅલી જનરલી આ શબ્દ તો કોમન થઈ ગયેલો છે. એટલે એની દ્રષ્ટિમાં એ જ થઈ જાય કે આ જે જગતના સ્વામીજી છે એવું. હું પછી સ્પેશિયલી આ શબ્દ વાપરું છું કે એ વિજ્ઞાની છે, સાયન્ટિસ્ટ છે. આ પર્ટિક્યુલર કહેવાય. એટલે એને ગૂંચવાડો નથી રહેતો. જે છીએ તે કોને શું વાંધો છે ભાઈ? ખ્યાલ આવે ને? પણ છતાંય કોઈ સ્વામીજી કે તો મને વાંધો, કોઈ આપતો પુત્ર કહેતો હોય વાંધો નહીં, કોઈ કે કમલેશભાઈ તો હોય વાંધો નહીં, કોઈ કે આનંદજી તો હોય વાંધો નહીં, કોઈ શોકજી કહેતો હોય વાંધો નહીં. આપણને શું વાંધો? આપણને શું વાંધો? એને જે ગમે એ બોલે. આપણે એક જ વસ્તુ અમે તો જાણીએ કે આ વિશેષણથી મુક્ત એવા નિર્વિશેષ સ્વરૂપ એવા શુદ્ધાત્મા છે. બસ. એટલે છતાં અમારા મહાત્માને કોમન હોય એવું કંઈક કામ હોય ને કે મહાત્માને આપણે સંબોધવા માટે કે કહેવા માટે કોમન કંઈ નામ? કોમન અત્યારે આ કોમન સ્વામીજી ચાલે છે. બસ તો બસ મોટા ભાગના લોકો એ બોલે છે, પણ નામ નહીં. એટલે એમ પછી કાલે કોઈ એમ કહેશે કે આ આધ્યાત્મ વિજ્ઞાની છે તોય વાંધો નહીં. ખ્યાલ આવી ગયો? અમે છીએ આધ્યાત્મ વિજ્ઞાની. રાઈટ. બાકી આનંદ આટલું ક્લિયર થઈ ગયું. એટલે હે અધ્યાત્મ વિજ્ઞાની એટલું ક્લિયર થઈ ગયું, ઇનફ છે. બસ બસ બસ. બીજું બધું લૌકિક છે. કોઈ આપતા પુત્ર કહી શકે. એક ભાઈએ તો કીધું, કમલેશ આનંદજી તમે તો આપતા પુત્રો છો તો પછી અક્રમ આધ્યાત્મ વિજ્ઞાની કેમ લખ્યું? મેં કહું અક્રમ વિજ્ઞાન આપતા પુત્રો ટાઇટલ તો ગિફ્ટ રૂપે મળેલું છે અને પેલી અમારી અનુભવ દશા છે. પ્રાપ્ત કરેલું અનુભવ દશા છે. અનુભવ દશાનું સર્ટિફિકેટ કોઈ ના આપી શકે. એ સ્વયંભૂ હોય અને લૌકિક ટાઇટલ કોઈ પણ આપી શકે. બરોબર. સમજાય છે મારી વાત? લૌકિક ટાઇટલ આજે તીર્થંકરને કોઈ એવું કે તમે આજથી તીર્થંકર એવું કહી શકે? સારા માણસ છે, સજ્જન માણસ છે, ત્યાગી છે, સાધુ છે, એવું પણ કહી શકે ને એના બહારના ઉદયથી. પણ તમને આ તીર્થંકર જાહેર કરવામાં આવ્યું બોલે કોઈ? કૃષ્ણ ભગવાનને કોઈ એવું કે તમને આજથી વાસુદેવ જાહેર કરીએ છીએ એવું હોય? એ તો નેચરલ પોસ્ટ છે. સમજાય છે? એમ આધ્યાત્મ વિજ્ઞાની એ અમારું નેચરલ પોસ્ટ છે. કયું છે? નેચરલ. અને આ ઉદય કર્મને આધીન પ્રાપ્ત થયું છે. સમજાય છે ને? એ અમારું નેચરલ પોસ્ટ. એટલે અમારી દશા નથી. એ વ્યવહાર સૂચક છે, પેલું દશા સૂચક છે. સમજાય છે? જ્ઞાની પુરુષને પણ સ્વામી આવી ગયું. મારી માન્યતા છે કે આવા વિશ્વ તો સાધુ સંન્યાસીના નામ પાછળ છે. બરાબર. આ તો સાધુ ને સંન્યાસી લખ્યું ને તમે, પણ અમારી આ કેરેક્ટર હોય ને, અમારું કેરેક્ટરની વાત, આત્માની વાત નહીં, અમારું આ બહારનું કેરેક્ટર એ સાધુ સંન્યાસી કરતા ઘણું ઊંચું હોય. આ લઈને આવેલું કેરેક્ટર કયું?
લઈને લઈને આવેલું બહુ પ્યોર હોય. you can see. પણ એ તમને તો પેલું વેસ્ટ થી જોયેલા હોય એટલે શું ખબર પડે અંદર કેવો માલ ભર્યો છે ખબર પડે ના પડે. ના પડે. સમજાય છે? જી યા જી. જેના ઉદયની અંદરથી ભીખ અને ભય ખલાસ થઈ ગયા છે એ કેવું ચારિત્ર લાયા હોય. જી શું કીધું? અદ્ભુત. ઉદયમાં. શેમાં? ઉદયમાં. ભાવમાં તો હોય નહીં પણ ઉદયમાં જેવું લઈને આવ્યા છે. જી. ભીખ અને ભય ખલાસ. એનું ચારિત્ર કેવું હોય? કેવી ખુમારી હોય. તો ભીખ જાય, ભય જાય, કેવી જ્ઞાનની ખુમારી હશે. આ ઉદયમાં લાયા છે. જી. આ સાધુ સંન્યાસીઓને ના હોય. રાઈટ. ખ્યાલ આવે હાજી. ને? લૌકિક ચારિત્ર હોય એ લોકોને. કયું હોય? લૌકિક ચાલે. જે આપણે સમાજમાં જે માન્ય છે. જી. હમ? હાજી. પણ આ ના હોય. રાઈટ. આ અનુભવ દશાનું ચારિત્ર છે. ગયા અવતારની અનુભવ દશાનું ચારિત્ર લઈને આવ્યા છે. રાઈટ. એટલે આજ બહારનું ચારિત્ર કહીએ એટલે પરિણામ કહેવાય. શું કહેવાય? પરિણામ. આજનો પુરુષાર્થ નહીં. બરાબર. હમ? આ અમે જે સત્સંગ કરીએ છીએ ને એ ગયા અવતારનો અનુભવ છે, આ અવતારનો નહીં. રાઈટ. હા. આ બધું તમને ધીમે ધીમે ખબર પડશે. બધું જેમ જેમ સાંભળશે એમ. સિદ્ધાંત એટલે સિદ્ધાંત, ગોળ ગોળ ના હોય. રાઈટ. આજનો અનુભવ દશા અમારી તો એ વ્યક્ત ના થઈ શકે, એને એક્સપર્ટ ના આવે. આ બધું ધીમે ધીમે આવશે તમને. રાઈટ. મન વચન કાયા આપણા ધ્યેયને અનુરૂપ હોવા જોઈએ. મન વચન કાયા જે રીતે વર્તી રહ્યા છે તેની અંદર આપણે કોઈ માળવો નહીં, ચાહે અનુરૂપ હોય કે વિરુદ્ધ હોય. વિગતવાર સમજવું છે. જો કાયા અનુરૂપ ન હોય તો ઉપાય ન કરવો જોઈએ. એનો જવાબ તો આગળ આવી ગયો. શ્વાસ લેવાની શક્તિ નથી, ઉપાય શું કરશો? શક્તિ જ નથી આપણી પાસે. ઉપાય એટલે લૌકિક ભાષામાં એવું કહેવાય કે પ્રયત્ન કરજો. બીજું શું કહે? બરાબર. એક લૌકિક ભાષામાં કોઈને એવું ના લાગે કે ના ભાઈ હું પ્રયત્ન ના કરશું કે આપણે કે કર. બીજું શું કહીએ આપણે? પણ રિઝલ્ટ તો એ જ આવવાનું છે. પ્રયત્ન તારા એ તરફ થશે જે તારો રિઝલ્ટ હશે. એટલે આ સારી એના માટે હું એક દાખલો આપું છું. એક દાખલો આપું પછી પૂછજો વાંધો નહીં. એક દોડવાનો ચેમ્પિયન યુવાન હતો. યુવાન તો ના કહેવાય પણ 25-30 વર્ષનો રાઈટ. ચેમ્પિયન, રનિંગ ચેમ્પિયન, રનર. વર્લ્ડ ચેમ્પિયન હતો. બરાબર. તે એને યમરાજજી લેવા આવ્યા. ભાઈ હું તને લેવા આવ્યો છું કે છે. તારી ડ્યુ ડેટ પાકી ગઈ છે. ડેટ ઓફ ડ્યુ ડેટ. ડેટ ની શેની? ડેટ ઓફ બર્થ હોય ને ડેટ ઓફ ડેથ એ ડ્યુ થઈ ગઈ છે એટલે લેવા આવ્યો છું. એટલે ચેમ્પિયન હતો. એને કીધું ભાઈ હજુ મારે તો ઘણી વાર છે મરવાની, તમે ભૂલી ગયા લાગો છો. મારી હું નહીં હોઉં બીજો કોઈ હશે. રાઈટ. પેલો કે ભાઈ અમારે ભૂલ થાય નહીં. નહીં તો આ અમારું ગાડું કેમ, દુનિયા કેમ નહીં ચાલે? અમે ભૂલ કરીએ તો પછી આ તો કુદરતી કાનૂન. શું કહેવાય? કુદરતી કામ. એમાં ભૂલ ના હોય. પણ પેલાને તો મરવું નતું. ભાઈ આવ્યા ના, પેલાને તો મરવું નતું. વાંધો હા, પેલાને તો મરવું નતું એટલે દોડ્યો. કારણ કે ચેમ્પિયન હતો. શું હતો? ચેમ્પિયન. હવે માણસને પોતાનું જાન વાલો હોય કેવું દોડે? પેલામાં તો ઓલા કરતા વધારે દોડે. પેલામાં તો ખાલી એવોર્ડ લેવા પૂરતો દોડે, પણ આમાં જીવ બચાવવા. જીવ બચાવવા માટે કેવો દોડે? બહુ દોડ્યો, બહુ દોડ્યો. એક હામટું 10 કિલોમીટર દોડ્યો. કેટલું? 10 કિલો. 10 કિલોમીટર બહુ કહેવાય ને સાહેબ. અને ત્યાં પડી ગયો અને હાર્ટ બેસી ગયો. એટલે પેલા યમરાજને લાગ્યું હતું કે હું આવ્યો ને જ્યારે લેવા ત્યારે એટલું તો નક્કી હતું કે વ્યક્તિ આ છે પણ જગ્યા નથી. પણ હવે કહેવાય કેમનું? હવે ખબર પડી કે આ ચેમ્પિયન છે એટલે દોડી જવાનું ત્યાં કરી. ના સમજાયું? સમજાયું કે નહીં? એટલે તમારા પ્રયત્ન એવા જોઈએ કે પરિણામ તરફ લઈ જાય. તમને એમ લાગે કે હું પરિણામને બદલું છું પણ પ્રયત્ન પરિણામ તરફ જ જાય. તમારી ઈચ્છા ના હોય તો સમજાય છે? એટલે કુદરતનો ન્યાય એટલો એક્ઝેક્ટ છે કે તમે તમારી શક્તિથી વિચારી પણ શકો એમ નથી. બરાબર. સમજાય છે? અને તમે જો વિચારવા જાઓ પ્રયત્નની ભાષામાં તો તમારા વિચારો તે તરફ જ જશે જે તરફ તમારું રિઝલ્ટ લખાયેલું છે. સમજાય છે? આ એટલું એક્ઝેક્ટ સાયન્સ છે. ધીમે ધીમે સમજાશે. ઓબ્ઝર્વ કરવું પડશે, નહીં તો નહીં સમજાય. ખાલી સાંભળવાથી નહીં સમજાય.
તમે તમારી જાતે આ મોટામાં મોટી લેબોરેટરી છે એમાં જો તમે પ્રયોગથી ઓબ્ઝર્વ કરશો તો આખું વિજ્ઞાન તમારું ખુલ્લું થશે. બરાબર. દરેક વ્યક્તિનો આ અધિકાર છે. બરાબર. એમાં શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. સમજાય છે? જી. હા, તમે એટલે એમાં કેવું હતું કે એટલે તો કોઈ શારીરિક તકલીફ હોય તમને આ છે તો બીજા ઉપાય ન કરવા કે જો પાછા બોલ્યા ઉપાય કરવા એમાં ઓપ્શન નથી, ફરજિયાત છે. રાઈટ રાઈટ 10 ડોક્ટર પાસે જઈ અને રોગ ના મટાડ્યા વગર ફી આપવાની હોય તો આપવી જ પડશે. ના સમજાયું? બરાબર. ના સમજાયું? 10 ડોક્ટર પાસે રોગના ઉપાય માટે દવા લેવા જવાનું, ફી આપવાની અને દર્દ વધવાની જગ્યાએ ઘટવાની જગ્યાએ વધી જાય. પણ આ ફરજિયાત છે, ઓપ્શન નથી. આપણને લાગે કે હું દર્દ મટાડવા માટે ફરું છું. કુદરત કે છે ના, મટાડવા નહીં, આ બધા પેમેન્ટ આપવા માટે ફરે છે તું. બરાબર. એ કેમ નહીં સમજણ પડે આપણને? જી જી. આપણને તો પ્રયત્ન લાગે. એટલે પ્રયત્ન, દાદા કે તું પ્રયત્ન શું કરવાનો? તો માદો પડે તારો ઊભો થઈ જાય ખબર પડે અમને. ના સમજાયું? બરાબર. માદો પડે ને હવે ઊભો થાય 105 તાવ હોય તો ખબર પડે કે કેવો પ્રયત્ન થાય છે. રાઈટ. આ તો બધી અજ્ઞાનની અહંકારની ભાષા છે. એટલે ભલે માણસ બોલે પોતે, પણ આ અહંકારની મેઇન વસ્તુ અજ્ઞાન છે. અને પછી એ અજ્ઞાનમાં અહંકાર ભલે છે. એટલે એને લાગે કે હું આમ કરી શકું છું, હું આમ કરી શકું છું. મેં ગઈકાલે પણ દાખલો આપ્યો હતો, ત્યાં જયપુરમાં પણ આપ્યો હતો. મેં કીધું આપણે પેલો ભમેડો આવે છે, ખબર છે? ભમેડો. ભમેડો. એ ભમેડો ઝાડમાં ફેરવો, ઝાડ લગાવી દો ભમરા ઉપર અને પછી આમ ફેરવો તો ઝાડ આપણા હાથમાં હોય આપણા હાથમાં અને ભમેડો ક્યાં હોય? નીચે જમીન ઉપર. એ વખતે ભમેડો શું કે છે? હું કેવો મારી સ્વતંત્ર શક્તિથી ફરું છું. શું કે છે? સ્વતંત્ર શક્તિ. કારણ કે એકલો જ છે ને, બીજું કોઈ છે? ના. જ્યારે ફરે છે ત્યારે કેવો છે? એકદમ સ્વતંત્ર. એટલે એને એવું લાગે છે હું કેવી મારી સ્વતંત્ર શક્તિથી ફરું છું. પણ સ્વતંત્ર શક્તિ છે નથી. પણ સ્વતંત્ર એ હોવાથી એને એવું ભાસે છે. પણ ઝાડ વગર ફરી શકે? નો. અને ઝાડનો પાછો ફેરવનારો પણ જોઈએ ને સાહેબ. ફેરવનારો અને ઝાડ આ બે હોય એના આધારે એ ફરે. પણ જ્યારે ફરે છે ત્યારે ફેરવનારો ને ઝાડ એ બંને એનાથી કેવા છે? જુદા. માટે એને એવું લાગે છે કે હું મારી સ્વતંત્ર શક્તિથી ફરું. એવી રીતે આ મન વચન કાયા રૂપી ભમરડો એને ફેરવનાર કુદરત છે અને ઝાડ કર્મની છે. ઝાડ શેની છે? કર્મની. અને ફેરવનાર કોણ છે? કુદરત. તે કુદરત આપણી કર્મની ઝાડ પ્રમાણે અને ફેરવે છે. પણ કુદરત પાસે ઝાડ છે, આની પાસે આને ફરવાનું છે. એટલે એને શું લાગે છે હું મારી કેવી સ્વતંત્ર શક્તિથી ફરું છું? કારણ કે ફેરવનારો અને ઝાડ દેખાતી નથી. વાત સમજાય કે નહીં? જી હાજી. આવું છે બધું. આગળ જઈએ. બાળ જીવોનું જ્ઞાન અને જ્ઞાન જીવોને આપવામાં આવ્યું. એટલે બાળ જીવોનું જ્ઞાન જીવોને આપવામાં આવ્યું એટલે કન્ફ્યુઝ થયા. બાળ જીવોનું જ્ઞાન એટલે શું કહેવાય કે તમારું લેવલ 4થા ધોરણનું હોય. દાખલો આપું છું. બરાબર. લેવલ ઓફ યોર ડેવલપમેન્ટ. અને હું તમને 10માનું જ્ઞાન આપું તો શું થાય? ન પહોંચે. એ આપનારની કેપેસિટીની વાત નથી. બરાબર. એ આપનારની કેપેસિટીનો સવાલ નથી. તમારું લેવલ જે હોય ત્યાંથી આગળ લઈ જવા માંગે છે. એટલે અત્યારે તમે 4થા સ્ટાન્ડર્ડમાં છો, એમાંથી કેમ પાસ થઈને 5મામાં જાઓ એટલું જ્ઞાન અપાય. બરાબર. મારી પાસે ભલે PhD નું જ્ઞાન હોય, મારે તમને આટલું જ અપાય. નહીં તો કન્ફ્યુઝ થઈ જશો. બરાબર. પણ આમ સામાન્ય માણસો ફસાઈ કયા ગયા? કારણ કે જ્યારે પગથિયા ચડે ને ત્યારે ખબર પડે છે નિશાનીના કે 4થામાંથી 5મામાં જવું હોય તો 4થું છોડવું પડે, 5મામાંથી 6થામાં જવું હોય તો 5મું છોડવું પડે. આવું ખબર હોય કે ના હોય? કે એમાં વિકલ્પ હોય? તો જે છોડે છે એને ત્યાગ કહેવાય?
કે આ જ પ્રગતિનો માર્ગ છે? આજ પ્રગતિનો અને ત્યાગ ના કહેવાય ને, એને અપમાન કહેવાય ના. કે પાંચમામાં છઠ્ઠામાં જઈએ તો પાંચમાનું કેમ છોડવાનું? અપમાન નહીં લાગે, ખોટું નહીં લાગે એવું વિચારીએ છીએ? ના. નથી વિચારતા. અચ્છા, સ્કૂલમાં પાંચમામાંથી છઠ્ઠામાં જઈએ ત્યારે પાંચમા ધોરણના ટીચર, પાંચમા ધોરણની ચોપડીઓ અને પાંચમું ધોરણનો ક્લાસ, આ ત્રણેય વસ્તુ છોડીએ તો છઠ્ઠામાં જવાય ને? અને ત્યાગ કહેવાય? અને ટીચરનું અપમાન કહેવાય? પુસ્તકોનું અપમાન કહેવાય? ક્લાસનું અપમાન કહેવાય? આ જ પ્રગતિનો માર્ગ છે ને? બસ એ અહીંયા નથી સમજણ પડતી, કોઈને ના સમજાયો. એને પેણે સમજણ પડે, અહીં નથી પડતી. પાંચમું ધોરણ તમારે 25 વર્ષથી ભર્યા કરે, તે મોનિટર થાય પણ ધોરણ ના બદલાય, ના સમજાયું. એને લગતો પ્રશ્ન આગળ છે પણ અત્યારે જવાબ આવી ગયો છે. મોનિટર થાય પણ ધોરણ ના બદલાય. એટલે એને લગતો પણ પ્રશ્ન અહીંયા સમજણ, એટલે ભાઈ ધોરણ પાસ થઈ ગયું, આગળ જાય ને, તો કે ના પણ જવાય કેમ મારાથી? એટલે એને લગતો પ્રશ્ન આગળ છે પણ આમાં આવી જાય છે. હા, અમે આ બધું ખુલ્લું કરીએ ને ત્યારે કેટલાક ને ગેર બે નહીં તો બે જ નહીં એને. આ તો ઘરેડ ચાલ્યા જ કરે. આ અવતાર ક્યાં અવતારોથી ચાલ્યા કરે છે, ઘરેડ આવીને આવી જ. એટલે એમાં એક અને મુકતા આપણા જીવ નો ચાલે કે અત્યાર સુધી આપણે આ કર્યું હવે પાછું મૂકી દેવું એમ થાય. હા, પણ આગળ છે એક આવશે આગળ. આજ સમજણ નથી પડતી ને. કુંવારા થયા પછી પૈણ્યા કેમ એ જ ખબર નથી, મૂક્યું કામ દીધું એ ખબર નથી. પછી પૈણ્યા ન હોય પછી છોકરા કેમ કર્યા, ત્યાં પ્રગતિ કરીએ, અહીંયા ના થવી જોઈએ. અહીંયા એના એ જ આ વ્યવહારમાં ખબર પડે છે આપણને, ધંધામાં ખબર પડે છે કે આ ધંધામાં બરકત નથી તો બીજો ધંધો બદલીએ. નથી બદલતા? બદલીએ. અથવા તો આના કરતા હારા નફો મળતો હોય ત્યાં નથી જતા આપણે? જી. એ ત્યાગ કહેવાય? એ ખરાબ કહેવાય? ના. સમજાય છે કે હાજી, નહીં? હાજી. દરેક વ્યક્તિ પોતાનો પ્રોગ્રેસ તો ઈચ્છે કે ના ઈચ્છે? હવે પ્રોગ્રેસ ક્યારે થાય કે જે વસ્તુ માનતો હોય એમાંથી બદલે તો પ્રોગ્રેસ થાય. રાઈટ. એમાં એને ખોટું નથી કહેતો, એનો અનુભવ એને કામ. સમજાય છે કે નહીં? બરાબર. એ ત્યાગ નથી, આ જ પ્રગતિનો માર્ગ છે. તે અહીંયા નથી ખબર પડતી, રાઈટ. અહીંયા શ્રદ્ધાથી ચાલે છે. એટલે અમે કીધું સિદ્ધાંતથી, શ્રદ્ધાથી સંસાર ચાલે છે, સિદ્ધાંતથી સમાપ્ત થશે. સમજાયું? જી હાજી. સિદ્ધાંત સમજાયો તો સમાપ્ત થશે. શ્રદ્ધાથી તો અનેક અવતારોથી આ જન્મ મરણ ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે. અને ચાલ્યા કરવાના. જય. આજે રામને માનો, બીજા અવતારમાં કૃષ્ણને માનો, ત્રીજા અવતારમાં મહાવીરને માનો, માતાજીને ચોથા માનો. અવતારમાં શિવને માનો, એમ ચક્કર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. હાજી. એનો અંત આવે નહીં. કારણ કે સિદ્ધાંત સમજાયો નહીં, આ તો શ્રદ્ધા થઈ. જી હાજી. એટલે શ્રદ્ધાથી સંસાર ચાલે અને સિદ્ધાંતથી સમાપ્ત થાય. અને સિદ્ધાંત એટલે સનાતન, મારો કે તમારો નહીં, બરાબર. સનાતન સિદ્ધાંત. હાજી. આગળ છે